જય સિયારામ દરેક મિત્રોને જય સિયારામ જય સિયારામ જય સિયારામ। તો મિત્રો પહેલા તો તમે આ વિડિયો જોઈ લો। मैं सिक्के को नोट में कन्वर्ट करके दे रही हूँ, जल्दी लाओ। लाओ, मैं सिक्के को नोट में कन्वर्ट करके दे रही हूँ, जल्दी लाओ। लाओ। તો મિત્રો તમે વિડિયો જોઈ લીધો તો તમે વિચારો કે આમાં કેટલી માણસાઈ ભરેલી છે। તમને એક પરસન્ટ બી માણસાઈ નહીં લાગતો, કેમ કે બાબાજી રહ્યા એ કાંઈ એવું તો નહીં કે કંઈ કરતા નહીં, ખાલી એમને જ બેઠા હે કંઈ। એ જે કાંટા ઉપર હુતા હે ને એ કાંટા ઘણા, ખાલી એક કાંટો વાગે ને એટલે એમ થઈ જાય કે ઓહો કાંટો વાગ્યો। હવે એટલા બધા કાંટા ઉપર હુતા હતા તો એમને ચોઈ કણ એમને હળિયો કરવાના આવે। તમે નહીં માનો, ક્યાંય પણ જગ્યાએ જશો ને એટલે અમુક અમુક જગ્યાએ આવા વ્યક્તિઓ જ ક્યાંક ને ક્યાંક તમને મળી રહે કે ચિલ્લર આવે, ચિલ્લર કેવું બદલી જાય। એટલે તું ચિલ્લર જેવી છે, તારે શું બદલાય? હવે તું બદલી જાય ને તારે શું ચિલ્લર બદલવાની જરૂર છે? એટલે જે મિત્રો કહેવાય ને કે આવા મનોવૃત્તિ જેની પેલી નહીં હારી ને એમને તો હું તો કહું તો તમને આ બધી તકલીફ થતી હોય ને કે ભાઈ શું કહેવાય, કોઈ આવું કરતું ના આવે તકલીફ, તો તમારે બહાર નિહારાય જ નહીં, તમારે ઘરમાં જ રહેવાય। અને એનું કારણ કે ઘેરથી પેલા જેવા સંસ્કાર આલ્યા હોય ને એ સંસ્કાર તમારા બહાર બજારમાં ઉજાગર થાય। તમને ઘરેથી સંસ્કાર સારા આલ્યા હોય ને તો તમે ઘરે અને બારે સારા હોય। તમે ઘરમાં જેવા સંસ્કાર હોય, તમારી મનોવૃત્તિ જ બેન્ડ મારી ગયેલી હોય એટલે એવા થાય। એટલે તમે આ વિડીયોમાં હે ને એ જુઓ કે આની બુદ્ધિ જેટલી બેન્ડ મારી ગયેલી છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ ગરીબ છે કે નિરાધારે, ગમે એ જેને કરે એના પેટ માટે કરે, કોઈના માટે બીજા માટે કરતો નહીં કે એના નહીં બંગલા બોધ દેવા, કે નહીં કોઈ તમારી જોડેથી કરોડો રૂપિયા લઈ અને એ બંગલા બોધ દેવાનો અને કોઈ ભિખારી થાય। અને બીજું કંઈ નહીં, જીવનમાં એક સારામાં સારી વસ્તુ તમને કહી દઉં કે ચલો તમે નહીં આપી શકતા ને તો કઈ વાંધો નહીં, પણ જે આપે છે અને જે માગે છે એનું પેલું કંઈ નહીં કરવાનું। એનું કારણ છે કે અમુક ટાઈમે અમુક ના કરવું ને એ પણ તમારા માટે મોટામાં મોટી સેવા છે। તમે કોઈને ના આપો ને એ તમારા માટે મોટામાં મોટી સેવા છે। બાકી જે આપે એને આપવા દો। અને એ બાબા ક્યાં માગે, પબ્લિક એને હાથે હાથે આપે તો તમારે જો એ પેલા શું કહેવાય પેલું કરવાનું થાય। તો આવી જે મનોવૃત્તિ વાળા કોઈ હોય ને તો મિત્રો તમને કહું છું કે એમને કોઈ દી સપોર્ટ કરતા નહીં। અને જે કહેવાય કે કોઈ આવી જગ્યાએ કોઈને રંજાડતા હોય તો તમે એને બચાવજો, જેથી કરી અને પબ્લિક છે, પબ્લિક ખબર છે ને, પબ્લિક આજે બધાએ ટ્રોલ કરી છે ને એ સારી ટ્રોલ કરી છે। એનું કારણ છે કે આ ટ્રોલ કરવી જ જોઈએ એટલે ખબર પડે કે ખાલી એની શકલ તો જો કભી કભી શકલ હારી ના હોય ને તો કંઈ નહીં, પણ વાત તો હારી જ કરવી જોઈએ। તો બસ મિત્રો આટલું જ કહેવું હતું મારે। તો કોઈ વાતનું ખોટું લાગ્યું હોય તો માફ કરજો।